નમસ્કાર મિત્રો, આજે 5મી મેના રોજ જીના એટલે કે ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા સંસ્થા વિશ્વ અસ્થમા દિવસ તરીકે ઉજવે છે. આ વર્ષનું ધ્યેય કથન છે પ્રત્યેક અસ્થમાના પ્રત્યેક દર્દી માટે એન્ટી ઇન્ફ્લેમેટરી ઇન્હેલર મળે તેવી જોગવાઈ કરવી એ આજના જમાનાની તાતી જરૂરિયાત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અસ્થમા એ એક અગત્યનો બિનચેપી રોગ છે જે મોટેભાગે એલર્જીથી થાય છે. વિશ્વમાં લગભગ 360 મિલિયનથી વધુ લોકો અસ્થમાના રોગથી પીડાય છે અને પ્રતિ વર્ષે 4,50,000થી વધુ દર્દીઓ અસ્થમાના કારણે મૃત્યુ પામે છે. તો આ અસ્થમાના રોગની અગત્યતા સમજીએ અને એની સારવાર માટે એન્ટી ઇન્ફ્લેમેટરી ઇન્હેલર્સ એટલે કે જે શ્વાસ નળીમાં સોજો ઓછો કરી શકે તેવા ઇન્હેલર્સ, જેને આપણે પંપ કહીએ છીએ, તેવી દવાઓનો વધુ વ્યાપક ઉપયોગથી અસ્થમાની સારવાર અને એનું પ્રિવેન્શન એટલે કે રોકથામ વધુ ઇઝીલી થઈ શકે. આભાર.